સુરતમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે। 3 જેટલા યુવકો દ્વારા એક યુવકને મારવામાં આવ્યો હતો અને તેનો વિડિયો પણ બનાવવામાં આવ્યો હતો। આ વિડિયો વાયરલ થવાના પગલે આખો મામલો સામે આવ્યો હતો અને આ ઘટનામાં પીડિત બનનારે ફરિયાદ નોંધાવતા એક યુવકની વિડિયોના આધારે ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય બેની શોધખોળની દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ગત 3 એપ્રિલના રોજ 22 વર્ષીય અફઝલ અલી સૈયદ મિત્રો સાથે મહારાષ્ટ્ર ખાતેથી અજમેર શરીફ જવા માટે ટ્રેનમાં બેસીને નીકળ્યો હતો। આ દરમિયાન ઉધના રેલવે સ્ટેશન ખાતે રાત્રિના આશરે 3 વાગ્યા આજુબાજુ ટ્રેન ઊભી રહેતા શોએબ બિલ્ડરે અફઝલ અલીને ચલ બહાર જાકે આતે તેમ જણાવીને ટ્રેનમાંથી ઉતારીને ચાલતા ચાલતા રેલવે સ્ટેશન બહાર લઈ ગયો હતો, જ્યાંથી રિક્ષામાં બળજબરીથી બેસાડીને લઈ ગયા હતા। રાત્રિના 4 વાગ્યાના અરસામાં મૈધરપુરા ગોલવાડ DKM હોસ્પિટલ પાછળ લીંબડી શેરીના નાકા પાસે જાહેર રોડ પર શોએબ બિલ્ડર શોએબ ખાન પઠાણ ઉર્ફે ખુફિયા અને જુનેદ અલીએ 22 વર્ષીય અફઝલ અલીને સૈયદને માર્યો હતો। પહેલા યુવક સાથે ઝપાઝપી કરવા લાગેલ અને જાનથી મારી નાખવાની ધમકી આપી લાકડાના ફટકા તેમજ ટાઇલ્સ વડે પગમાં તેમજ શરીરના અન્ય ભાગ પર ઈજા પહોંચાડી હતી। જીવ બચાવવા માટે ત્યાંથી ભાગી જઈને યુવક બહેનના ઘરે લિંબાયત ખાતે જતો રહ્યો હતો। ત્યારબાદ 2 દિવસ બાદ તે તેના મૂળ વતન ચોપડા મહારાષ્ટ્ર ખાતે જતો રહ્યો હતો। બાદમાં સોશિયલ મીડિયામાં યુવકને મારતો વિડીયો વાયરલ થયો હતો, જેથી આ બાબતે યુવકે મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં શોએબ બિલ્ડર શોએબ ખાન પઠાણ ઉર્ફે ખુફિયા અને જુનેદ અલી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેથી મૈધરપુરા पुलिस द्वारा शोएब पठान की धरपकड़ करवामां आवी थी। ये वीडियो बना के मैं सबको बताना चाहता हूँ कि थोड़े दिन पहले एक लड़के के साथ मैंने मारामारी किया था, उसका एक वीडियो बनाया था, वो वायरल होता है। उसके लिए मैं माफ़ी चाहता हूँ। सबको बता दो किसी से मदद मारी लड़ाई झगड़ा करने का नहीं, तो दिक्कत होगा।